હનુમાન દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે અને દરેકને વિઝા મળી જાય છે. 5-6 વાર રિજેક્ટ થયેલા લોકો પણ અહીંયા આવે છે અને એમને વિઝા મળી જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણો દોસ્ત કમ હોસ્ટ કુંતલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ્સ કુકિંગ ટેલ્સમાં, જ્યાં આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ અમદાવાદને. અને અમદાવાદની ઘણી ખરી એવી મિસ્ટીરિયસ પ્લેસીસ છે જે તમારા સુધી એ પહોંચેલ નથી. તે દરેક પ્લેસીસને આપણે અત્યારે વિડીયોઝમાં ઇન્ક્લુડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણા હિન્દુ સનાતન ધર્મમાં લગભગ 33 કરોડ જેટલા દેવી દેવતાઓ રહેલા છે. અને વાત એમાં પણ જો પર્ટિક્યુલરલી કળિયુગની કરવામાં આવે તો કળિયુગમાં 7 ચિરંજીવી દેવી દેવતાઓ પ્રમુખ છે. અને એમાંના એક છે ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજી. તમે જસ્ટ ખાલી તમારી આસપાસમાં પણ અવલોકન કરશો ને તો લગભગ દરેક શેરીએ હનુમાનજીનું એકાદું મંદિર તો જોવા મળશે જ. પણ આપણે આજે જે મંદિરને અત્યારે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ એ ફક્ત અમદાવાદનું જ નહીં, પરંતુ એનું જે ધાર્મિક મહત્ત્વ છે તે સમગ્ર ગુજરાતમાં છે. અને આખા ગુજરાતમાં આ મંદિર એ ચમત્કારિક વિઝા હનુમાનજીના મંદિરના નામે ઓળખાય છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે જો તમારી કોઈ વિઝા છે કે ફોરેન સેટલમેન્ટને લગતી કોઈ પણ તકલીફ હોય તો આ મંદિરમાં માનતા રાખો, સાથે પૂજા કરો તો એ દરેક પ્રોબ્લેમ તમારી રિઝોલ્વ થઈ જાય છે. આ મંદિરની શું હકીકત છે એ ચાલો આપણે અંદર જઈને જ એક્સપ્લોર કરીએ. વાત કરીએ એક્ઝેક્ટ લોકેશનની તો અમદાવાદના કહેવાય ને કે એકદમ ગીચોગીચ વસ્તી ધરાવતો એરિયા, જ્યાં હજુ પણ પોળ કલ્ચર ચાલુ છે એવા ખાડિયા વિસ્તારમાં આવેલું આ મંદિર છે. અને પર્ટિક્યુલર એડ્રેસની વાત કરું તો ખાડિયા વિસ્તારમાં જે દેસાઈની પોળ છે ત્યાં આવેલું આ મંદિર છે. અહીંથી લાલ દરવાજા છે, માણેક ચોક છે, ઢાલગરવાડની બજાર છે, જે કહેવાય ને કે શોપિંગની સાથે સાથે જે ખાણીપીણીના પણ એકદમ પોપ્યુલર ડેસ્ટિનેશન્સ છે ત્યાંથી એકદમ નજીક આવેલું આ સ્થળ છે. માટે જો તમે અહીંયા અમદાવાદમાં લોકલ શોપિંગ કરવા માટે કે ખાણીપીણી માટે આવો છો તો આ મંદિર છે એકદમ નજીક પડે છે, માટે મંદિરની મુલાકાત અવશ્ય લે. તો આ તો વાત થઈ મંદિરના જે બેઝિક એડ્રેસ છે એના વિશેની. તો જો મંદિરની વિશે બીજી બધી ડિટેલ્સની વાત કરીએ તો જો અહીંયા આવો છો તો જે પૂજાપાની વસ્તુ છે, સાથે સાથે જે પ્રસાદ છે એ પણ તમને અહીંયા બાજુમાં સરાઉન્ડિંગ્સમાં ઇઝીલી મળી જશે. બહુચર માતાજીનું એક મોટું એવું મંદિર પણ તમને અહીંયા બાજુમાં છે, ત્યાંથી આ દરેક વસ્તુની અવેલેબિલિટી મળી જાય છે. બાદ ટાઈમિંગની વાત કરીએ તો જે દર્શનનો સમય છે તે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે સવારે 7:30થી લઈને 1 વાગ્યા સુધી છે, અને 3થી લઈને સાંજે 8 વાગ્યા સુધી મંદિરના દર્શનનો લાભ તમે લઈ શકો છો. હવે જ્યારે મંદિરના પરિસરની કરવામાં આવે તો મંદિરના પરિસરમાં જ તમે ફ્રન્ટમાં એક વર્ષો જૂનું ભગવાન શિવનું મંદિર છે. તો અહીંયા જો તમે હનુમાનજીના દર્શન કરવા આવો છો તો આ શિવજીના મંદિરના પણ દર્શનનો તમને લાભ મળે છે. તો અત્યારે વિડીયોમાં તમે જે રીતે જોઈ શકો છો એ પ્રમાણે ચમત્કારિક એવી આપણી હનુમાન દાદાની મૂર્તિ છે તેના સાક્ષાત દર્શન થઈ શકે છે. સાઈડમાં બાજુમાં એક નાનું એવડું શિવલિંગ છે, એટલે ભગવાન શંકરની આરાધના પણ આ મંદિરમાં થાય છે. હવે તમે જે રીતે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા પાસપોર્ટ માટે એકદમ અલગ પ્રકારની પૂજા કરવામાં આવે છે. માટે એના માટે તમારે જે પાસપોર્ટ છે તેને આ રીતે ફિઝિકલ ફોર્મેટમાં લાવવાનો રહેશે. અહીંના જે પૂજારીજી છે એ આ રીતે પાસપોર્ટને આ રીતે ભગવાન હનુમાનજી છે તેના દર્શન કરાવશે અને સંકલ્પ લેવડાવીને તમારી પાસે તમારી જે કંઈ પણ મનોકામના હોય છે તેને પૂર્ણ કરવા માટેની જે અનુષ્ઠાન છે તે એમના દ્વારા કરવામાં આવે છે. સાથે જ અહીંના જે હનુમાનજી છે એ થોડા ડિજિટાઇઝેશનમાં માનવાવાળા છે, માટે જો તમે પાસપોર્ટ કે એવું કંઈ લાવવાનું ભૂલી ગયા છો તો આ રીતે તમારા ફોનમાં પણ તમે બતાડીને એ જે પાસપોર્ટ છે તેની પૂજા કરાવી શકો છો. તો આ તો વાત થઈ મંદિરમાં જે પાસપોર્ટ માટે જે સ્પેશિયલ પૂજા અને અનુષ્ઠાન કરવામાં આવે છે એની. પણ જો તમારે પાસપોર્ટ છે કે એના વિશેની કોઈ માન્યતા ના હોય, એની કોઈ રિક્વાયરમેન્ટ ના હોય, પરંતુ હનુમાનજી માટેના જે નાનું એવું પૂજાનું અનુષ્ઠાન કરવા ઈચ્છતા હોય તો એ પણ અહીંયા તમે કરી શકો છો. સાથે સાથે હનુમાનજીનું જે માદરડી છે, લોકેટ છે, એ પણ તમને અહીંથી મળી જાય છે. તો બેઝિકલી આ જે મંદિર છે એનું ટાઈમિંગ સવારે 7:30થી લઈને સાંજે 8 સુધી રહે છે. પણ જો તમે અહીંયા શનિવાર છે, મંગળવાર છે કે ઓર્ડિનરી ડેઝ પર સાંજે 6 વાગ્યા પછી ને ખાસ તો
આરતીનો જે 7 વાગ્યાનો ટાઈમ છે ત્યારે આવો છો તો તમે અત્યારે જોઈ શકો છો જે દર્શનાર્થીઓ છે તેની ભીડ છે એ છેક બાર શેરીના નાકા સુધી તમને જોવા મળશે અને ચારે બાજુ તમને માણસો પાસપોર્ટ હાથમાં લઈ અને અવનવી જે પૂજા છે અનુષ્ઠાન કરાવતા તમને જોવા મળશે. સાથે સાથે કહેવાય ને કે ઘણા ખરા જે ભક્તો છે તેમની માનતાઓ અહીંયા હનુમાનજી અવશ્ય પૂરી કરે છે. માટે અહીંયા સુખડીનો જે ખાસ પ્રસાદ છે એની વહેંચણી કરતાં પણ તમને અહીંયા જોવા મળશે. તો ભાઈ આ વિડીયો જોયા બાદ તમારામાંથી ઘણા ખરાના મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત રહેતા હશે કે ભાઈ પાસપોર્ટની પણ પૂજા થઈ, વિઝાવાળા હનુમાનજી કહેવાય. ઘણા ખરાને આ વિડીયોની જે લગતી બાબતો છે અંધશ્રદ્ધાવાળી પણ લાગતી હશે. પણ જો તમારે ખરેખર તમે દિલથી હનુમાનજીને માનનારા હોય અને તમારા મનમાં જો સાચી શ્રદ્ધા હોય તો જરૂરથી એક વખત આ મંદિર છે તેની મુલાકાત લેવા જેવી છે. તમને ખરેખરમાં જે હનુમાનજીની હાજરી છે તેની ઉપસ્થિતિ છે તેના જરૂરથી તમને અહીંયા પરચો મળી જશે. સો ફ્રેન્ડ્સ, આ તો બધી થઈ મંદિરની જે બેઝિક ઇન્ફોર્મેશન છે એના વિશે આપણે માહિતી લીધી. પણ જે આ મંદિરનો ઇતિહાસ શું છે અને શા માટે ચમત્કારિક વિઝા હનુમાનજીના નામે આ મંદિર છે એ ઓળખાય છે, આ દરેક વસ્તુની ઇન્ફોર્મેશન તો આપણે જે અહીંના લોકલાઇટ્સ હોય સાથે જે રેગ્યુલર અહીંયા દર્શનાર્થે આવે છે એમની પાસેથી જ લેવી પડે. ચલો એમની પાસેથી પણ આપણે થોડી વાતચીત કરી લઈએ. આપણી સાથે અત્યારે જે આપણું ચમત્કારિક વિઝા હનુમાનજીનું મંદિર છે એના જે એક શ્રદ્ધાળુ છે અને એમ કહેવા જઈએ ને તો અહીંના એક નેબર જ છે, એમની સાથે આપણે થોડી વાતચીત કરી લઈએ. કારણ કે સૌથી પહેલાં તો આ મંદિર વિશે બ્રીફમાં ઇન્ફોર્મેશન અમને આપી દો. અને હનુમાનજીના મંદિર તો કહેવાય ને કે દર શેરીએ જોવા મળે છે, બટ આ મંદિર કઈ રીતે અલગ છે અને શું આ મંદિરની વિશેષતાઓ છે એ અમને જણાવી દો. આ મંદિરની વિશેષતા એટલી છે કે આ મંદિર વર્ષો જૂનું છે. અમારા લોકોને આસ્થા છે, એ છે શ્રદ્ધા છે, આસ્થા છે. પહેલાં એવું હતું કે એક ભાઈને વિઝા નહોતા મળ્યા, એ પછી એમણે માનતા માની હતી અને અહીંયા દર્શન કરવા આવેલા અને એમને તરત વિઝા મળી ગયા. પછી એમના ફેમિલીને પણ બધાને મળી ગયા વિઝા. એટલે એમને એકદમ શ્રદ્ધા બેઠી કે ના, હનુમાન દાદા તો ખરેખર એ છે. એટલે એમને ધીમે ધીમે એમના ઘરના બધાને વારા પરથી મળવા માંડ્યા વિઝા. એટલે એમને શ્રદ્ધા થઈ ગઈ. એટલે ત્યારથી પછી આ મંદિર પ્રખ્યાત થયું કે ભાઈ અહીંયા વિઝા મળે. અને અત્યારે પણ વિઝા તો મળી જ જાય છે બધાને. વર્ષો જૂનું મંદિર છે. વિઝા તો અત્યારે બધાને મળી જ જાય છે. અને લોકોની શ્રદ્ધા, આસ્થા એના હિસાબે અને જેને રિજેક્ટ થયા હોય એને મળી જાય છે. પીઆર જેને લેવાના છે એને પણ મળી જાય છે. એટલે આ મંદિરનું મહત્ત્વ બહુ છે. વર્ષો જૂનું મંદિર છે. બધા સેવા પૂજા કરતા હતા. એના હિસાબે પણ એનો મહિમા થયો છે. મતલબ એક ફેમિલીને વિઝા મળેલા અને એની પાછળ એનું આખું ફેમિલી સેટઅપ થઈ ગયું, ત્યારથી આ મંદિર વિઝા હનુમાનજીના નામે ફેમસ છે. ઓકે, થેન્ક યુ આંટી. બાય ધ વે, તમારું નામ શું? જાગૃતિ. ઓકે, તો આજની જે લોકેશન છે જે છે ચમત્કારિક વિઝા હનુમાનજીનું મંદિર, એના કહેવાય ને કે વર્ષોથી આ એમની બાજુમાં જ આ રીતે દુકાન ચલાવે છે અને પેઢી દર પેઢીથી આ ધંધો ચલાવે છે. આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલાં તો અંકલ, અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવો, સાથે સાથે આ જે મંદિર છે એના વિશે બ્રીફમાં ઇન્ફોર્મેશન પણ આપી દો. મારું નામ મહેતા જગદીપ દિલીપ કુમાર છે. અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ. અમારા બાપ દાદા પેઢી દર પેઢી આ મંદિરની સેવા પૂજા કરતા હતા. આ એક ભાઈને વિઝા પહેલાં નહોતા મળતા, એમણે 25 વર્ષ સુધી હનુમાન દાદાની પ્રાર્થના કરી, આ કર્યું તે કર્યું. પછી છેવટે એમને છોકરાને વિઝા મળી ગયા. તેથી આ વિઝા હનુમાન તરીકે હોય. પછી વારાફરતી દરેક જણને વિઝા મળવા લાગ્યા. એટલે એમણે વિઝા હનુમાન તરીકેની પ્રસિદ્ધિ કરીને આસ્થા અને શ્રદ્ધા વિશ્વાસ સાથે દરેક હનુમાન દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે અને દરેકને વિઝા મળી જાય છે. 5-6 વાર રિજેક્ટ થયેલા લોકો પણ અહીંયા આવે છે અને એમને વિઝા મળી જાય છે. એટલેથી આ વિઝા હનુમાન ચમત્કારી હનુમાનજી તરીકે ઓળખાય છે. થેન્ક યુ અંકલ. તો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની સ્ટોરી. એક કહેવાય ને કે એકદમ અલૌકિક અને ચમત્કારિક એવા હનુમાનજીના મંદિરને આપણે આજે એક્સપ્લોર કરવા ગયા. આવી જ અવનવી સ્ટોરીઝ પણ આપણે આપણા નેક્સ્ટ બ્લોગ્સમાં આવતી રહેશે. બટ આ વિડીયો અત્યાર સુધીમાં તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો પર્ટિક્યુલરલી ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. જો નવા હોય અને ચેનલનો પહેલો વિડીયો હોય અને આવા નવા વિડીયો તમે જોવા માગતા હોય આગળ પણ,
તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ.